હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। તો આજે આપણે બનાવીશું કેળાનું અથાણું। તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરશું। કેળાનું અથાણું બનાવવા માટે ફ્રેશ તાજા કેળા લઈ લેવાના છે। તેને પાણીથી એકદમ ધોઈ લેવાના છે। હવે પાણીમાં પલાળીને તેને એક દિવસ માટે રાખી દેવાના છે। પછી આપણે તેનું પાણી નિતારી લેવાનું છે અને કાચની બરણીમાં બધા કેળા એડ કરી દેવાના છે। હવે કેરીનું ખાટું પાણી તેમાં એડ કરી અને 10 દિવસ માટે આ કેળાને બરણીમાં રાખી દેશું। 10 દિવસ પછી જોશો તો કેળાની કડવાશ દૂર થઈ ગઈ હશે અને કલર પણ ચેન્જ થઈ ગયો હશે। તો તેનું પાણી નિતારી અને તેને આપણે સૂકવી દેવાના છે। હવે રાઈના કુરિયા લઈ લેવાના છે, તેને આપણે અધકચરા વાટી લેવાના છે। મીઠું, હળદર, હિંગ લઈ તેલનો વઘાર કરીશું અને મિક્સ કરી દેવાનું છે। હવે આ મસાલામાં આપણે સૂકવેલા કેળા છે તે મિક્સ કરી દેવાના છે। એક લીંબુના ટુકડા આપણે એડ કરીશું, મિક્સ કરીશું। તો આ રીતના એકદમ સરસ ગુણકારી એવું કેળાનું અથાણું બનીને તૈયાર થાય છે। એક વખત જરૂરથી ટ્રાય કરજો। ધન્યવાદ।